ટાઈપ્સ લઈએ છીએ, કેટલા ટાઈપના મોનિટર્સ આપણે યુઝ કરીએ છીએ. Computer monitors are CRT, LCD and LED, plasma and OLED display monitors. આટલા ટાઈપના મોનિટર્સ આપણે યુઝ કરીએ છીએ. મોસ્ટલી જે હવે યુઝ કરીએ છીએ LED કરીએ છીએ. ઓકે, આપણા ટીવીમાં બી સેમ મોડલ્સ આપણે યુઝ કરતા હતા. હિસ્ટ્રી, ધ ફર્સ્ટ મોનિટર ડેટ લોંગ બેક, જે આ દેખાય છે એ જૂનું મોનિટર છે જે શરૂઆતમાં બનાવવામાં આવ્યું હતું. In the earlier stage of its evolution, they were known as a terminals. એને મોનિટર ન કહેતા, શું કહેતા? ટર્મિનલ્સ. with where the boxy video display terminal, એટલે એનું નામ હતું VDTS. VDTS were monochromes monitors which use a CRT. ફૂલ ફોર્મ પૂછાય છે, યાદ રાખજો. કેથોડ રે ટ્યુબ ટેકનોલોજીથી બનાવવામાં આવતા હતા. They were capable of working with any types of computer by connecting through the serial interface. એની કેપેબિલિટી શું હતું? કોઈ પણ જાતના કોમ્પ્યુટર્સ હોય એને તમે સિરિયલ ઇન્ટરફેસ એટલે કન્ટિન્યુ કનેક્ટ કરી અને આઉટપુટ જોઈ શકતા હતા. ડિસ્પ્લે ટેકનોલોજી, એમાં ટેકનોલોજી કઈ યુઝ થતી, અથવા તો જેટલા મોનિટર્સ અત્યાર સુધીમાં આવ્યા છે એમાં કઈ કઈ ટેકનોલોજી યુઝ થઈ છે. સિન્સ ધ બિગિનિંગ ઓફ કોમ્પ્યુટર એરા એટલે યુગ, there have been number of technologies used for the display for the output. ઘણી બધી ટેકનોલોજી યુઝ થઈ ગઈ છે. The major technologies are, જે ફેમસ થઈ હોય એવી ટેકનોલોજીમાં છે CRT, LCD, plasma, LED and OLED display. First is CRT. તો મોસ્ટ તમે લોકો જ્યારે નાના હશો ત્યારે જોયું હશે આ ટાઈપનું ટીવી, જ્યાં પાછળ એક ડબ્બા જેવું હતું. ક્લિયર? એવું ડિસ્પ્લે આવતું મોનિટરનું, એને કહેવાતું CRT મોનિટર્સ, કેથોડ રે ટ્યુબ. This monitor employed the CRT technology to create a display. The CRT, also known as a picture tube, receive the signal through cable and this signal is decoded by the displaying controller, which finally appears on the phosphor screen. The detailed working in the following. જો તમને રાઈટ સાઈડમાં એક પિક્ચર આપેલું છે, અહીંયા છે સ્ક્રીન હતી, એમાં 3 લેયર્સ બતાવી છે. ફર્સ્ટ આપણે કાચ, બધાને ખ્યાલ હશે કાચ હતો. સેકન્ડ લેયર છે RGB ફોટોશોપ. ફોટોશોપ મતલબ RGB મીન્સ રેડ, ગ્રીન એન્ડ બ્લુ. આ કોમ્બિનેશનથી બધા કલર બને છે, બધાને ખ્યાલ હશે, બેઝિક કલર્સ છે. તો અહીંયા એનો પટ્ટો હતો. ત્યાર પછીનું જે લેયર્સ છે એ શેડો માસ્ક અથવા તો એપ્ચ્યુઅર ગ્રીલ, એટલે કે જ્યાં ફ્લેશ પડે અને તમને સ્ક્રીન બતાય, એ શેડો સ્ક્રીન હતી. ત્યાર પછી પાછળની તરફ કેથોડ રે ગન. ગન એટલે જ્યાંથી એક લેઝર પડે એ ફ્લેશ આવે ને તમને અહીંયા પિક્ચર્સ બતાય. અને અહીંયા હતું મેગ્નેટિક એનોડેટ, એટલે કે જો કંઈ લાઇટમાં કે પાવરમાં કે એની સ્ક્રીનમાં કાંઈ ચેન્જીસ થાય તો એ આ કંટ્રોલ કરી આપે. અને આ જે મેં તમને કહ્યું ને રેડ, ગ્રીન એન્ડ બ્લુ, આ ટાઈપના આ જે પટ્ટો છે એ પટ્ટો હતો. એના ઉપર આ જે લાઇટ્સ આવે, ક્લિયર, એ લાઇટ વધારે ઓછી આવે એના આધારે આપણે એના કલર્સ બતાવતા હતા. હવે આને આપણે સર્કલ નહીં કહેવાનું, શું કહેવાનું? પિક્સલ્સ. પિક્સલ્સ એટલે સાવ ઝીણા ઝીણા ટપકા, અને એ ભેગા થાય ત્યારે ડોટ પિક્સલ કહેવાય. ઓકે, તો આ છે CRT. As a show a image, CRT have a conical shape. Conical એટલે આ રીતનું. There is an electron gun
or a cathode ray gun at the back and to the monitor and a photosphere screen in the front. આ જે ગન છે, આ સ્ક્રીન છે, તેના ઉપર રિફ્લેશ કરતું. The electron gun first a stream of electrons toward the display screen through the vacuum tube. વેક્યુમ ટ્યુબ આપણે ફર્સ્ટ જનરેશનમાં આવી ગઈ છે, બધાને ખ્યાલ હશે. એના થ્રુ એ ગરમી તમને અત્યારે બી ખ્યાલ હશે, જ્યારે તમે કોઈ ગરમ આપણે ટીવી કે કેસેટ, ઇવન આપણો ફોન તમે એને 800 વધારે યુઝ કરો તો ગરમ થતો જાય. ઓકે, તો એની અંદર જે ગરમી ભેગી થાય એનાથી ચાલે. તો વેક્યુમ ટ્યુબ, this stream of electrons is also known as a cathode rays. એટલે અહીંયા જે ગરમી થતી એનાથી એ ચાલતું. At the middle of the monitor, these are magnetic anodes with the magnetized in the accordance with the instruction from the display controller. એટલે જે ટાઈપની સ્ક્રીન આવવાની હોય એના ઇન્સ્ટ્રક્શન્સ એને મળતા રહી અને કંટ્રોલ કરતા રહી. When the electrons cathode ray pass through the magnetic anode, they are pushed or pulled one direction or other depending on the magnetic field of the anode. આ બે વચ્ચે એ સિગ્નલને સ્ક્રીન સુધી ફેંકવા માટે, એટલે કે અહીંયા સુધી સિંગલ આવશે અને અહીંથી આ સ્પ્રેડ થઈ જશે, જેથી તમે સ્ક્રીન ઉપર કઈ ટાઈપનું પિક્ચર્સ છે એ જોઈ શકો. ત્યાર પછી છે LCD. LCD means liquid crystal display, or also known as a liquid crystal diode. તમે બે લખશો તો ચાલશે, ફૂલ ફોર્મમાં ગમે એ લખી શકો. ક્રિસ્ટલ એટલે કે જે આ સ્ક્રીન છે બહારની છે એ પ્લાસ્ટિક મોડલ છે, તેના પછી કાચ છે અને એની અંદર એક ક્રિસ્ટલ લિક્વિડ ભરવામાં આવતું હતું, કેમિકલ ભરવામાં આવતું કે જેના ઉપર કોઈ ફ્લેશ આવે એટલે કે લાઇટ આવે અને ચમકે. કેવી રીતે ચમકે? તો કે જે ટાઈપની લાઇટ્સ આવતી હોય, બ્લુ કલર, રેડ કલર, ગ્રીન કલર, એટલે માટે એને નામ આપ્યું લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. LCD monitors are high lightweighted, compact, occupy less space. જે પેલું હતું પાછળથી કેવું હતું, મોટું હતું એટલે એને સ્પેસ જોતી હતી. જ્યારે LCD છે એ કેવું હતું, લાઇટ વેઇટ એટલે ઓછા વજનવાળું, કોમ્પેક્ટ એટલે નાનું, ઓછી સ્પેસ લે એવું અને લો પાવર યુઝ કરે એવું. એની સાથે ઓછી પ્રાઇસ પણ એમાં થઈ ગઈ. Currently there are two types of LCD technology user, active matrix LCD technology and ATF એટલે કે passive matrix ટેકનોલોજી. એક્ટિવ એટલે કન્ટિન્યુ, એના ઉપર લાઇટ જતી રહી અને કામ થાય. પેસિવ મીન્સ જ્યારે લાઇટ આવે અને એ કામ કરે. ઓકે, technology is more reliable with the better images quality, while the passive matrix technology has a slower response and gradually becoming outdated. એટલે જે બીજી છે પેસિવ એ આઉટડેટેડ થઈ ગઈ છે, જ્યારે એક્ટિવ છે એ હજી પણ ચાલે છે. LED મોનિટર જે ઓલ્ડ હતા, એટલે હવે આપણે જે સ્ક્રીન યુઝ કરીએ છીએ બધી આવી જ કરીએ છીએ, એટલે મોડલ્સમાં કોઈ ચેન્જ થયું નથી, પણ અંદર જે છે એની અંદર ચેન્જ થયું છે. ઓકે, in the previous decade the display technology has changed significantly. LED display for the ones or latest developments in this field. LED monitors use the light emitting diode that act as a performance booster in the monitors. એટલે કોઈક એવી વસ્તુ આવી કે જેનાથી લાઇટનો પાવર વધી ગયો, કોઈ એવા સેલ્સ એની અંદર નાખવામાં આવ્યા કે જેના ઉપર પાવર પડે અને તમારી જેવી જરૂરિયાત છે એ ટાઈપનો એ તમને ડિસ્પ્લે આપે. Basically, LED monitors are the LCD monitors with the LED backlight to power up the LCD panels. એટલે બે સેમ જેવા છે, બહુ ફરક નથી, બટ લાઇટ પેનલ જ્યાં હતી એમાં ચેન્જ થયા છે. It means that LEDs
placed behind or around the LCD panel to enhance the luminosity and video definitions of the monitor screens. Suppose ગ્લાસ આપણે જે કોમ્પ્યુટર્સમાં બધામાં છે એ સેમએસ છે. ત્યાર પછી જે આરજીબી હતું એ જગ્યાએ શું થઈ ગયું, ઇલેક્ટ્રોનિક લેયર્સ લગાવી દેવામાં આવી. ત્યાર પછી ફરીથી એક ગ્લાસ લગાવી દેવામાં આવ્યો અને ત્યાર પછી શું કરવામાં આવ્યું તો કે એની અંદર એવા રિબિન્સ નાખવામાં આવ્યા કે જેના ઉપર કોઈ લાઇટ પડે અને ઇઝીલી પિક્ચર ડિસ્પ્લે થાય, ટૂંકમાં ક્લિયરિટી વધારે આવી. ઓકે, પ્લાઝમા અત્યારે મોસ્ટલી બધાના ઘરે ટીવીમાં જે હશે એ પ્લાઝમા જ હશે. Plasma technology is another technology used in the display device. That basic ideas behind the plasma technology is to emulate teeny colored fluorescent light to create image pixels. Pixels में समझाई दीधું, નાના નાના ટપકા. Each pixel is made the three such fluorescent light, red, green and blue lights. બધામાં RGB ટેકનોલોજી જ કામ કરે છે. ઓકે, to create a wide range to color identify of this light is variant accurately. આની અંદર શું થયું તો કે ફર્સ્ટ ઇઝ લાઇટ વેઇટ થઈ ગયું, પ્લસ આની અંદર કોઈ એવી ટેકનોલોજીનો યુઝ કરવામાં આવ્યો જેનાથી એના જે પિક્સલ્સ હતા જે બાકી બધામાં હતા, તમને ખ્યાલ હશે ક્યારેક લાઇટ જતી રહેતી, રેડ ગ્રીન એમાં પટ્ટા આવી જતા તો બ્લર થતા, જ્યારે હવે ટીવીમાં કંઈ વસ્તુ બ્લર થતી નથી. The heart of plasma display is plasma, which is basically to gas. અંદર ગેસ ટેકનોલોજી છે. ગેસ ઇઝ ઝેનોન એન્ડ નિયોન, બે ટાઈપના ગેસનો યુઝ થાય છે. મેડ અપ ધ ફ્રી ફોલોઈંગ ઇલેક્ટ્રોન્સ એન્ડ આયોન્સ. આનાથી આ જે ગેસ છોડે છે ત્યારે બે વસ્તુ બને છે, એક ઇલેક્ટ્રોન બને છે અને બીજો આયોન્સ બને છે. મતલબ સિમ્પલ લેંગ્વેજમાં કહું, તમને જે સ્ક્રીન દેખાય છે એની અંદર આ બે તત્વો જે બને છે ને એ બધા આમ ફરતા રહીએ, ઉડતા રહીએ અને એના ઉપર જે બીમ પડે એટલે કે લાઇટ પડે અને એ ચમકે અને ચમકવાથી આપણે પિક્ચર્સ દેખાય. When the electric currently flow through the plasma, negatively charged particles move towards and positively charged area of that plasma to vice versa. This makes a collisions which resultantly excite the gas immersed to plasma. When the release the energy, the photons to light. ટૂંકમાં ગેસ જ્યારે જ્યારે છોડતો રહીએ ત્યારે એ જે આયોન અને નિયોન છે એના ઉપર ફ્લેશ થાય અને ત્યાર પછી તમારે પિક્ચરની ક્વોલિટીઝ ડિસ્પ્લે થાય. ત્યાર પછી લાસ્ટ છે OLED, Organic Light Emitting Diode. It is the latest technology for display device. As the name suggests are the some organic material. Organic એટલે નેચરલ એટમોસ્ફિયરમાં બનેલું. એમાં શું હોઈ શકે તો કે કાર્બન, પછી લાકડું, પ્લાસ્ટિક્સ and polymers means materials that is used to convert the electric currently into the light. હવે શું થાય છે, નથી એની ગેસની જરૂર, નથી અંદર લાઇટની જરૂર, એ પોતાની મેળે જ એક એવી લાઇટ બનાવે છે જેનાથી તમને સ્ક્રીન ડિસ્પ્લે થાય. Since the LEDs do capable to producing different color light, they are directly used to product the currently color and there is no needed on the backlight which saved power and space. આની અંદર કેવું છે, હવે કોઈ બેકલાઇટ નથી કે પાવર સેવિંગની જરૂર નથી, પોતાની મેળે જેવો પાવર સપ્લાય શરૂ થશે અને તમારે ટીવી ચાલુ કરેલું હશે કે મોનિટર ચાલુ કરે તો ડાયરેક્ટ ડિસ્પ્લે થઈ જશે. વિથ ધ ફાસ્ટ રિસ્પોન્સ ટાઈમ, બહુ ઝડપથી બતાવે છે. વાઇડ વ્યૂ એંગલ્સ, અલગ અલગ ટાઈપના એંગલથી. આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રાસ્ટ લેવલ, કલર કોમ્બિનેશન તમે આપી શકો છો. પરફેક્ટ બ્રાઇટનેસ સરસ છે. ઓલરેડી ડિસ્પ્લે surely better than the existing or display technologies. બાકી બધી ટેકનોલોજીમાં કેવી છે,
બેટર